આજે ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષ 2014 સમારોહ યોજાનાર છે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે સમગ્ર રાજ્યમાંથી શ્રેષ્ઠ શિક્ષકોને એવોર્ડથી સન્માન કરવામાં આવશે. નવસારી જિલ્લા માટે ગર્વની બાબત છે કે નવસારી જિલ્લાના 2 શિક્ષકોની પસંદગી શ્રેષ્ઠ રાજ્ય શિક્ષક તરીકે થઈ છે. નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના હાઈસ્કૂલ દયાનગર અને શાળા મણિનગર ગણદેવાના આચાર્ય ડૉક્ટર વિરલકુમાર અમૃતલાલ દેસાઈ તથા નવસારી તાલુકાના બીઆરસી રિસોર્ટ સેન્ટર ઇટાળવાના બીઆરસી કોર્ડિનેટર શશિકાંત જેઠારાઈ ટંડેલને આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે ગાંધીનગર ખાતે શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. ડૉક્ટર વિરમકુમાર સરકારની નવી શિક્ષણ નીતિને નવસારી જિલ્લામાં સૌપ્રથમ અજમાવી સફળતા હાંસલ કરી છે. શાળાના તમામ વર્ગખંડોમાં આઈએફ પેનલ ઉપલબ્ધ કરાવી 100% ડિજિટલ શાળા તૈયાર કરાવી નવસારી જિલ્લામાં ધોરણ 10માં નબળું પરિણામ મેળવતી શાળાઓને દત્તક લઈ તેમના પરિણામ સુધારવામાં અગત્યની ભૂમિકા તેમણે ભજવી છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ ગણિત વિષયથી મૂંઝવણ ન અનુભવે તે માટે શાળામાં વિરલ મેથ્સ લેબ તૈયાર કરાવી શૈક્ષણિક વર્ષ 2007થી શાળાના તમામ વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક કોમ્પ્યુટર શિક્ષણની શરૂઆત તથા વર્ષ 2019થી કોમર્સ વિભાગના વિદ્યાર્થીઓને નિઃશુલ્ક ટેલી પ્રોગ્રામ થકી એકાઉન્ટ વિષયના અધ્યાપન કાર્યની શરૂઆત કરવામાં આવી હતી. ડૉક્ટર વિરલકુમાર દેસાઈ સહિત શશિકાંત ટંડેલને તેમના કામોની કદરના ભાગરૂપે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક આપી આજે શિક્ષક દિન નિમિત્તે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીના હસ્તે તેમનું બહુમાન કરવામાં આવશે, જે બદલ નવસારી શિક્ષણ વિભાગ તથા સમગ્ર નવસારી જિલ્લા તંત્ર ગર્વ અનુભવી રહ્યું છે.